સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીની અંદર પાઠ 3 જે ભણવાના છીએ અને તેનું નામ છે ક્યાં નિરાશ હોવા જોઈએ। અહીંયા જો લેખકે પ્રશ્ન કરેલો છે કે આપણે આપણા જીવનની અંદર નિરાશ થવું જોઈએ। લેખક આજુબાજુનું વાતાવરણ જોઈને એવું કહે છે કે આપણે નિરાશ થવું જોઈએ। તો આ પાઠના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી। તેમનો જન્મ સન 1907 ઈ, નિધન સન 1979 ઈ। आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे का छपरा नामक गांव में हुआ था। पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय में ज्योतिष आचार्य की परीक्षा उत्तीर्ण की थी। के गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 ई से 1950 ई तक हिंदी भवन के निर्देशक रहे। तत्पश्चात એટલે કે ત્યાર પછી काशी हिंदू विश्वविद्यालय, वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया। भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया। हिंदी साहित्य जगत में એટલે કે हिंदी साहित्यની રચનાની અંદર દ્વિવેદી जी एक નિબંધકાર, ઉપન્યાસકાર એટલે કે નવલકથાકાર અને સમાલોચક એટલે કે अवलोकन करनार तथा शोधकर्ता इतिहासकार के रूप में प्रचलित है એટલે કે प्रख्यात है। अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पलता आदि निबंध संग्रह, बाणभट्ट की आत्मकथा, पुनर्नवा અને चारुचंद्र लेख, अनामदास का पौधा उपन्यास तथा कबीर, सूरदास हिंदी साहित्य का आदिकाल आदि सहचर, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तो पण एनो अर्थ एवो थाय के अवलोकन करवू, समीक्षा करवी तथा इतिहास ग्रंथ है। प्रस्तुत निबंध में એટલે કે આ નિબંધની અંદર દ્વિવેદીજીને ય સમજાયા है એટલે કે આ દ્વિવેદીજી છે એ આપણને એવું સમજાવવા માગે છે કે તત્કાલીન એટલે કે જે તે સમયની અંદર ભારતીય સમાજ એટલે કે આપણો ભારતનો જે સમાજ છે એ વ્યાપ્ત અનાચાર કેવલ બહારી સ્તર પર હે એટલે કે અનાચારની અંદર માત્ર જીવવા લાગ્યો છે। અત્યારનું આપણા ભારત દેશનું વાતાવરણ કેવું જોવા મળે છે તો કે અનાચાર જે આચરણ ન કરતા હોય બહારી રીતે, આંતરિક રીતે તો સારા જ હોય પણ બહારથી આચરણ ન કરતા હોય એવું છે। वास्तव हकीकतમાં मैं आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है એટલે કે હજી પણ મને એવું લાગે છે કે મનુષ્યની અંદર લોકોની અંદર માનવીય મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધા લેખકને છે। अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है અને લેખકે પોતાના જીવનની અંદર અમુક ઘટનાઓ બનેલી એના આધારે આપણને લેખક કહેવા માગે છે કે हमें निराश नहीं होना चाहिए એટલે કે આપણે આપણા જીવનની અંદર નિરાશ થવું જોઈએ નહીં, અપિતુ પરંતુ हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए। પરંતુ આપણે આપણા જીવનની અંદર કેવું આપણા જીવન પ્રત્યે કેવું બનવું જોઈએ તો કે આસ્થાવાન એટલે કે શ્રદ્ધાવાન, આત્મવિશ્વાસ હોવો જોઈએ। હવે અહીંથી આપણે પાઠની વ્યવસ્થિત રીતે આપણે સમજૂતી મેળવીશું। मेरा मन कभी कभी बैठ जाता, મન બેઠના અહીંયા જો મહાવરે હે જે વિદ્યાર્થી મિત્રો તમારે એનો અર્થ છે એ તમારે યાદ રાખવાનો છે કારણ કે મહાવરેનો અર્થ છે જે તમારે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે। મન બેઠના એટલે કે ઉદાસોના। લેખક શું કહે છે કે ક્યારેક ક્યારેક મારું મન છે એ બેસી જતું એટલે કે ઉદાસ થઈ જતા। સમાચાર પત્ર મેં ઠગી એટલે કે ડકેતી એટલે કે જે લૂંટફાટ છે, ચોરી છે, તસ્કરી એટલે કે લૂંટફાટ છે, ચોરી છે, दाणचोरी से और भ्रष्टाचार के समाचार भरे रहते हैं।
આરોપ પ્રત્યારોપ એટલે કે અત્યારે કેવું થઈ રહ્યું છે, એકાબીજીની ઉપર લોકો આરોપ અને પ્રત્યારોપ નાખવામાં જ પડ્યા છે। આરોપ પ્રત્યારોપ કા કુછ એસા વાતાવરણ બન ગયા હૈ એટલે કે અત્યારના માણસો કેવું કરી રહ્યા છે, એકાબીજાના ઉપર આરોપ નાખવામાં જ સમજે છે। ગયા હૈ કે લગતા હૈ દેશ મેં કોઈ ઈમાનદાર આદમી ही નહીં રહ ગયા। અત્યારનું વાતાવરણ એવું છે કે આપણા ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ઈમાનદાર એટલે કે પ્રામાણિક છે જ નહીં। હર વ્યક્તિ સંદેહ કી દૃષ્ટિ સે દેખા જા રહા હૈ એટલે કે બધા લોકોને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે। જો जितने ही ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं। જે લોકોને જેટલું ઊંચું પદ હોય ને એટલી જ એનામાં ખામી દોષ એટલે કે અવગુણ જોવામાં આવે છે। એક બહુ બડે આદમીને મુझसे એક બાર કહા था લેખક પોતાના જીવનની અંદર એકવાર એક અનુભવ કહે છે કે એકવાર એક મોટા આદમી એટલે કે એક મોટા માણસે મને કહ્યું હતું કે એ સમય સુખી વહી હે એટલે કે અત્યારે એ જ લોકો સુખી છે જો કુછ નહીં કરતા, જે પોતાના જીવનની અંદર કંઈ પણ કરતા નથી એ જ લોકો સુખી છે। જો કુછ ભી કરેગા ઉસમેं લોગ દોષ ખોજને લગેગે અને જે લોકો કામ કરતા હશે એની અંદર બધા આજુબાજુના લોકો શું કરશે, દોષ અવગુણ ગોતશે। ઉસકે સારે ગુણ ભૂલા દી જાયંગે અને એના જે સારા ગુણો છે એને બધા લોકો છે ને ભૂલી દેશે। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે આપણા આજના આપણો દેશ છે એનું વાતાવરણ કેવું છે એની વાત કરે છે। और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा। दोष કિસ મેં નહીં હોતે દોસ્તો એમ કે બધાની અંદર હોય જ છે। અત્યારે કોઈ પણ એવી વ્યક્તિ નથી કે જેની અંદર એક પણ અવગુણ ન હોય જ દરેક વ્યક્તિની અંદર કંઈ ને કંઈ પણ અવગુણ હોય છે। यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है और गुणी कम या बिल्कुल ही नहीं। स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है। ક્યાં અહીં ભારત વર્ષે શું આ આપણો ભારત દેશ આવો જ છે, जिसका સપના તિલક ઓર ગાંધીને દેખાતા જેણે આપણા ભારત દેશનું સપનું તિલક ગાંધીને જોયું હતું, રવિન્દ્રનાથ ઠાकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत એટલે કે ભૂતકાળ કે गह्वर એટલે કે गट्ठर में डूब गया। आर्य और द्रविड़ हिंदू और मुसलमान यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र है। એમ કે આપણો ભારત દેશ કેવો છે, આપણો ભારત દેશ છે ને એ મહામાનવ સમુદ્ર એટલે તો કે આવું શા માટે કીધેલું છે, તો કે આપણા ભારત દેશની અંદર બધા ધર્મના લોકો અને બધી જાતિના લોકોનો સમાવેશ થયો છે આપણા ભારત દેશની અંદર જોવા મળે છે। ક્યાં સુખ ही गया मेरा मन कहता है ऐसा हो ही नहीं सकता। हमारे महान मनुष्य એટલે કે જ્ઞાની કે સપનો કા ભારત હે ઓર રહેગા અને આ આપણો ભારત દેશ છે એ મહાન જ્ઞાની જે માણસો હતા એના સપનાનો ભારત છે અને હંમેશા ભવિષ્યની અંદર પણ રહેશે। यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल है પણ અત્યારે એવું છે કે અત્યારે આવું આપણે વાતાવરણ જોવા મળે છે જે બરાબર વ્યવસ્થિત નથી कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरही એટલે કે નિર અપરાધી और ભોલે ભોલે શ્રમજીવી પીસ રહે હૈ એટલે કે જે ઈમાનદારીથી કામ કરી રહ્યા છે અને જે હાવ ભોલે એટલે કે દયાવાન માણસો છે એ પીસાઈ રહ્યા છે એટલે કે એ લોકોને ઝાઝી બધી મુશ્કેલીઓ પડે છે। और झूठ तथा फरे का रोजगार करने वाले फल फूल रहे हैं અને જે લોકો પોતાના જીવનની અંદર જૂઠું એટલે કે ખોટું બોલી રહ્યા છે અને કપટી છે એ લોકો બિંદાસથી જીવન જીવી રહ્યા છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है એટલે કે સાચુંપણું છે એ કોનામાં જોવા મળે છે તો કે ભીરું એટલે કે ડરપોક લોકો છે, બેબસ એટલે કે લાચાર છે એનામાં જ છે। ऐसी स्थिति के जीवन में महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगेगी એમ કે આવું જ જોવા મળશે તો જે લોકોની અંદર મહાન મૂલ્યો છે એટલે કે એ લોકોની જે શ્રદ્ધા છે ને
એ હલી જશે, એટલે કે ધીમે ધીમે લુપ્ત થશે. પરંતુ ઉપર ઉપર જો કુછ દિખાઈ દે રહા હૈ, પરંતુ ઉપર જે આપણે જોયું અત્યાર સુધીમાં એવું, વહ બહુથી હાલકી મનુષ્ય નિર્મિત નીતિઓ કી त्रुटि એટલે કે भूल की ये देन है बख्शिश, सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है. નિયમ કાનૂન સબકે લીએ બનાએ જાતે હૈ. આપણા ભારત દેશની અંદર બધા લોકોના માટે નિયમ અને કાનૂન છે બનાવવામાં આવ્યા છે, પર સબકે લીએ કભી કભી એક ही નિયમ સુકર નહીં હોતે. પરંતુ આ નિયમો જે બનાવવામાં આવ્યા છે એ બધા લોકો માટે એક સરખા હોતા નથી. સામાજિક કાયદે કાનૂન કભી युग युग से परीक्षित आदर्शों के टकराते हैं, इससे ऊपरी सतह आलोड़ित भी होती है. आलोड़ित એટલે કે મંથના होती है. पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है. भारत वर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया. એમ કે આપણા ભારત દેશે છે ભૌતિક વસ્તુઓ છે એનો સંગ્રહ છે કરવો એને બહુ મહત્વ આપ્યું નથી. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही परम और परम है. આપણા ભારત દેશે છે એને શું કરેલું તો કે ભૌતિક વસ્તુઓ છે ને એને બહુ મહત્વ નથી આપેલું, પણ મનુષ્યની અંદર જે ભીતર મહાન આંતરિક તત્વ છે એટલે કે સારા ગુણો પડેલા છે એને મહત્વ આપેલું છે. लोभ मोह काम क्रोध यादि विकार मनुष्यों में स्वाभाविक रूप से विद्यमान रहते हैं. कि आ गुणों से सामान्य रीते दरेक मनुष्य ની અંદર તો જોવા મળે જ છે, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निष्कृष्ट आचरण है. પરંતુ આ બધા ગુણો છે લોભ મોહ કપટ ક્રોધ, પણ એને મહત્વ દેવું અને એના આધારે આપણે જીવન જીવવા લાગવું એ બહુ નિષ્કૃષ્ટ એટલે કે સારું નથી એમ. ભારત વર્ષને કભી ભી ઉને ઉચિત નહીં માના, એટલે આપણા ભારત દેશે છે આ વસ્તુને ક્યારેય છે ને સારી માની નથી. ઉને સદા સ્વયં કે બંધન से बांधकर रखने का प्रयत्न किया है. એને અમુક સીમિત દિશાઓની અંદર એટલે કે બંધનની અંદર આ વસ્તુઓને રાખેલી છે. પરંતુ ભૂખ કી ઉપેક્ષા નહીં કી જા सकती. એમ ભૂખ છે એની નિંદા ક્યારેય આપણે કરી શકીએ નહીં. બીમાર કે લીએ દવા की ઉપેક્ષા નહીં કી જા सकती. એમ કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એના માટે દવા જરૂરી છે તો એની નિંદા ક્યારેય આપણે કરતા નથી. गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती. એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ગુમરાહ એટલે કે દિશા ભૂલી ગયો છે તો એને સાચા રસ્તે લાવવા માટે જે ઉપાયો કરવામાં આવે છે એની ઉપેક્ષા એટલે કે એની આપણે નિંદા ક્યારેય ન કરવી જોઈએ. हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक કાયદે કાનૂન બનાએ ગયે હે. એમ કે જે લોકો આપણા ભારત દેશની અંદર દરિદ્રજનો એટલે કે ગરીબ દિશાની ગરીબ લોકો છે એની અવસ્થા જોઈને એને એ લોકોને વ્યવસ્થિત રીતે માન સન્માન મળે એટલા માટે આપણે કાયદે કાનૂન બનાવવામાં આવેલા છે. એટલે કે કોઈ ઈમાનદાર લોકો હોય એને ક્યારેય જો કૃષિ उद्योग वाणिज्य शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. प्राय वे ही लक्ष्य को भूल जाते हैं और अपने ही सुख सुविधा और ज़्यादा ध्यान देने लगते हैं. એમ કે જે દેશના વિકાસ માટે કામ કરતા હોય એટલે કે અમુક પક્ષ ઉપર જે નેતાઓ કામ કરતા હોય છે દેશના હિત માટે, પહેલાં જ્યારે એ લોકો મહાન નેતા કે મંત્રી બનતા હોય છે ત્યારે એ લોકો પોતાના જીવનની અંદર લક્ષ્ય નક્કી કરે છે કે અમે દેશને માટે આમ કરીશું, અમે દેશને માટે આમ કરીશું. પરંતુ એ લોકોને જ્યારે આ પદ છે એ મળી જાય છે પછી જે પોતે પોતાના જીવનની અંદર
દેશને માટે અમુક લક્ષ્ય નક્કી કરેલું હોય છે ને એ ભૂલી જાય છે અને પછી શું કરે છે, આપણી સુખ સુવિધા એટલે કે પોતાના સુખી જીવન માટે જીવન જીવવા લાગે છે અને દેશના હિત માટે જે કાર્ય કરવાનું હોય છે એ ભૂલી જાય છે. જેવી રીતે આપણે કેમ ગામની અંદર સરપંચની ચૂંટણી આવતી હોય ત્યારે એ લોકો એવું કહેતા હોય કે આમ તમારા ગામની અંદર આમ કરી દેશો આમ કરી દેશો, અથવા તો આપણા દેશની અંદર કોઈ મોટી ચૂંટણી આવતી હોય ત્યારે નેતાઓ છે મોટા મોટા એલાન કરતા હોય છે કે અમે તમારા માટે આમ કરશું આમ કરશું, પરંતુ એ લોકો જ્યારે જીતી જાય ને પછી એ જે આપણા માટે જે વાયદો આપેલો હોય એ વાયદો ભૂલી જાય છે અને ફક્ત એ લોકો શું કરતા હોય છે, પોતાના ઘર સંપત્તિ બધું વૈભવ પૈસા હોય છે એ ભેગું કરી લેશે અને દેશને માટે જે કરવાનું હોય છે, પ્રજાના માટે જે કરવાનું હોય છે એ તો એ લોકો તો સાવ ભૂલી જ જાય છે. व्यक्ति चित सब समय आदर्शों द्वारा चलित नहीं होता. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार की विस्तृत होते गए. लक्ष्य की बात भूल गई, आदर्शों को मजाक का विषय बनाया गया और स्वयं को દક્ષિણાનુસી માન लिया ગયા. એટલે કે લૂંટફાટ ડાકાલુસી કરવાનું હોય, લૂંટારાની જેમ લૂંટવાનું હોય એવી રીતે પોતાની જિંદગી એવી રીતે પોતાની જીવન જીવવા લાગે છે. પરિણામ જો હોના થા, એમ કે જે પરિણામ આવું એ આવે. હો રહા હૈ, અને આવું જ આપણા ભારત દેશની અંદર થઈ રહ્યું છે. યહ કુછ થોડે સે લોગો સે બટતે હુએ લોભ કા નતીજા હૈ. અને એમ કે આવું શા માટે થઈ રહ્યું છે, તો કે લોકોને પોતાના મનની અંદર લોભ હોય છે ને એટલા માટે. પરંતુ इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगेंगे. भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है. આપણો ભારત દેશ કેવો છે, હંમેશા કાનૂનને પોતાનો ધર્મ છે ને માનતો આવ્યો છે. આજ એકાએક કાનૂન ઓર ધર્મ મેં અંતર કર દિયા ગયા. અને અત્યારે કેવું જોવા મળે છે, કાનૂન અને ધર્મની અંદર એટલે કે બંને જુદી જુદી દિશાની અંદર બધા લોકો છે જોવા લાગ્યા છે. ધર્મ કો ધોખા નહીં દિયા જા सकता. ધર્મને ક્યારેય ધોકો એટલે કે એની સાથે કપટ કરવું જોઈએ નહીં. કાનૂન કો દિયા જા सकता है. કાનૂનને ધોકો એટલે કે આપણે એને કપટ દગો દેવો હોય તો દઈ શકીએ, પણ ધર્મને ક્યારેય આપણા જીવનની અંદર ક્યારેય દગો આપી શકીએ नहीं. यही कारण है कि लोग धर्म भीरु है, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. એમ કે આપણા ભારત દેશના લોકો છે એ ધર્મને માન આપે છે, પરંતુ કાનૂનની જે કાનૂન કી ત્રુટિઓ એટલે કે કાનૂનની જે ભૂલો છે ને એનો લાભ ઉઠાવવામાં સંકોચ ક્યારેય અનુભવતા નથી. इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो. અને આ દ્વારા આપણે પરિણામ જાણી શકાય છે કે સમાજના ઉપરલા વર્ગની અંદર જે થવું એ થાય, પરંતુ ભીતર ભારત વર્ષ અભી યહ અનુભવ કર રહા હૈ. અને ઉપર દ્વારા આપણને લેખકે સમજાવ્યું અને એના દ્વારા હજુ પણ લેખક એવું કહેવા માગે છે કે ભારત વર્ષ અભી યહ અનુભવ એટલે કે આપણો ભારત દેશ છે એ હજુ પણ એવો અનુભવ કરી રહ્યો છે કે ધર્મ કાનૂન સે બડી ચીજ છે. એમ કે ધર્મ છે એ કાનૂન કરતાં પણ ચડિયાતી છે. अब भी सेवा ईमानदारी सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं. અને હજુ પણ આપણા ભારત દેશની અંદર જે પહેલાં જોવા મળતા સેવા ઈમાનદારી સચ્ચાઈ ઓર આધ્યાત્મિકતા એ હજુ પણ જોવા મળે છે. અવશ્ય કહીએ એમ કે આ મૂલ્યો છે એ દબાઈ જરૂર ગયા છે, લેકિન નષ્ટ નહીં હુએ, પરંતુ તેનો નાશ થયો નથી. આજ ભી વહ મનુષ્ય સે પ્રેમ કરતા હૈ. અને આજ ભી મનુષ્ય છે આ તમામ ગુણોને प्रेम करे छे. महिलाओं का सम्मान करता है. झूठ और चोरी को गलत समझता है. અને झूठ હોય ચોરી હોય એને ખોટું સમજે છે. दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. અને બીજા લોકોને દુખી કરવા એ પાપ છે. હજી પણ આપણા ભારત દેશની અંદર આવું જોવા
મળે છે। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है અને દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર અંગત આવો અનુભવ કરી રહ્યા છે। એમ કે દરેક લોકો છે એ આવું વિચારી જ રહ્યા છે। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है અને સમાચારની અંદર પણ તમે જોઈ લો ભ્રષ્ટાચાર, કોઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરતા હોય તરત ન્યૂઝની અંદર આવે છે અને એના પ્રત્યે લોકો છે આક્રોશ એટલે કે ગુસ્સો છે ને ઠાલવતા જ હોય છે। वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं અને આ જે સમાચારની અંદર આવે છે ભ્રષ્ટાચારના સમાચાર એ એવું સાબિત કરવા માગે છે કે હજી પણ અમે આવી વસ્તુઓને ખોટી સમજીએ છીએ और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है। એમ કે દોષ એટલે કે અવગુણ હોય અને એને पर्दाफाश करना એટલે કે ભેદ ખોલવો એ કોઈ ખરાબ વસ્તુ નથી। बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषों उद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है। बुराई में रस लेना बुरी बात है। एम के कोई बुराई नो रस्तो होय અને એની અંદર આપણે ભાગ લેવી એ એક बुरी बात એટલે કે ખરાબ વસ્તુ છે। अच्छाई को उतना ही रस लेकर उजागर करना અને સારી વસ્તુ આપણે આપણા જીવનની અંદર ઉતારવી અને આપણા ઉજાગર ઉतना ही रस लेकर उजागर न करना એટલે કે ખરાબ વસ્તુ હોય એનો નાશ કરો અને સારી વસ્તુ હોય એને આપણા જીવનની અંદર ઉતારીને અને ઉજાગર કરવી। સેંકડો ઘટના એસી ઘટતી है અને આપણા સમાજની અંદર કે આ દુનિયાની અંદર કે कोई पण जगह एवं घटनाओं से अनेक बनती है जिन्हें उजागर करने से लोग चित्त में अच्छाई के प्रति अच्छी भावनाएं जगती है। હવે જો લેખકને અહીંથી લેખકને પોતાના જીવનની અંદર અમુક પ્રકારના અનુભવ થયેલા છે એ આપણને અહીંયા બતાવે છે કે હજી પણ આપણા ભારત દેશની અંદર આવું જોવા મળે છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजे 100 रुपये का नोट दिया। एम के एक बार हूँ रेलवे स्टेशन अंदर हूँ टिकट लेवा गयो तो ये जगह 10 रुपया आपवाना था तो एना बदला में मैं 100 रुपया दई दीधा और मैं जल्दी गाड़ी में आकर बैठ गया અને લેખક છે ઝડપથી ગાડીની અંદર આવીને બેસી જાય। थोड़ी देर में थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ। અને પછી આ ટિકિટ માસ્તર હોય છે એ શું કરે છે જે રેલવે ટ્રેન હતી ટ્રેનના જેટલા ડબ્બા હતા એ ડબ્બાની અંદર જેટલા લોકો બેઠા હતા એ બધા લોકોનો ચહેરો જોતા આ વ્યક્તિને ગોતતા આવે છે એટલે કે લેખકને ગોતતા આવે છે। उसने मुझे पहचान लिया અને ટિકિટ માસ્તર છે એ લેખકને જોઈ લે છે અને ઓળખી જાય છે। और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 का चेहरा 90 रुपये रख दिए और बोला यह बहुत गलती हो गई थी। आपने भी नहीं देखा मैंने भी नहीं देखा। उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी। गरिमा એટલે કે અનુભવ હતો। मैं चकित रह गया, मैं आश्चर्यचकित, मैं नवाई पामी। कैसे कहूँ कि दुनिया में सच्चाई ईमानदारी लुप्त हो गई है। तो हूँ कई रीते हूँ कही सकूँ कि अपना भारत देशनी अंदर आ दुनिया में सच्चाई और ईमानदारी नाश पामी गया है। वैसे अनेक अवांछित घटनाएं भी हुई है એટલે કે આવી ન ગણી શકાય એવી ઘણી બધી ઘટનાઓ થઈ છે परंतु यह एक घटना ढगी और वचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है। एक बार मैं बस यात्रा कर रहा था। एक बार जो लेखक से पोताना परिवारनी साथे बसनी अंदर मुसाफरी करी रह्या हता। मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। बस में कुछ खराबी थी, रुक कर चलती थी। गंतव्य छे कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया।
એટલે કે હા જંગલ જેવું વાતાવરણ આવ્યું, રસ્તો આવ્યો અને એની વચ્ચે આ બસ એ ખરાબ થઈ ગઈ. રાત કે કોઈ 10 બજે હો ગયા અને રાત્રિનો સમય હતો અને 10 વાગી ગયા હતા. बस में यात्री घबरा गए અને બસની અંદર જે મુસાફરો બેઠા હતા એ ડરી ગયા. कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा सकता है અને કંડક્ટર છે એ તો સાયકલ લઈને ગામ તરફ ચાલવા લાગ્યો અને બધા લોકોને પોતાના મનની અંદર છે ને એવું લાગવા માંડ્યું કે આ કંડક્ટર છે એ નક્કી અમારી સાથે દગો કરી રહ્યો છે. बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी. किसी ने कहा यहाँ डकैती होती है અને બધા લોકો બસની અંદર જે મુસાફરો બેઠા હતા એ બધા વાતો કરવા લાગ્યા કે આ જંગલની અંદર છે ને લૂંટફાટ થઈ રહી છે. 2 दिन पहले इसी तरह एक बस को लूटा लिया गया था. परिवार सहित अकेला मैं ही था. बच्चे पानी पानी चिल्ला रहे थे. पानी का कहीं ठिकाना न था. ऊपर से आदमियों को डर समा गया था. कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया. અને પછી એ બસની અંદર અમુક નોજવાનો એટલે કે યુવાન જેવા મુસાફરો હતા એને છે ને નક્કી કર્યું કે આ ડ્રાઈવરને પકડી લઈએ અને એને મારવાનું શરૂ કરી દઈએ. આવો બધા લોકો છે મુસાફરો છે એ નક્કી કરતા હતા. ડ્રાઈવર કે ચહેરે પર હવાયા ઉડને લગી અને ડ્રાઈવર હતો એ તો ડરી ગયો. લોકોને ઉસે પકડ लिया અને બધા લોકો છે આ ડ્રાઈવરને પકડી લેશે. वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे. અને ડ્રાઈવર કહે છે કે અમે કોઈ નવી બસ મળી રહી આપણને એટલા માટે અમે ઉપાય કરી રહ્યા છીએ. અને ડ્રાઈવર બોલવા લાગે બચાવો. ડર તો મેરે મન में भी था. અને લેખક શું કહે છે ડર તો મને લાગતો હતો પર उसकी कातर मुद्रा देखकर એટલે કે કાતર એટલે કે જે લાચાર જેના ચહેરા ઉપર સચ્ચાઈ હોય એવું देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है. એમ કે આપણે આમને મારીએ ડ્રાઈવરને એ બરાબર નથી. પરંતુ यात्री इतने डबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए. कहने लगे इसकी बातों में मत आइए, धोखा दे रहा है. અને બધા લોકો શું કરવા માંગે છે કે આ લેખક જે બોલતા હતા એ લેખકનું કોઈ માનતું નહોતું અને બધા લોકો એવું કહેતા કે આની વાતમાં કોઈ આવશો નહીં. કંડક્ટર को पहले ही डाकुओं के यहाँ भेज दिया है. અને કંડક્ટરે પહેલેથી સુવિધા કરી નાખેલી કે અહીંયા ડાકુઓને મોકલી દીધા છે. મેં ભી બહુ ભયભીત થા. અને લેખક એવું કહેશે કે હું પણ બહુ ડરેલો હતો. પર ડ્રાઈવર કો કિસી તરહ મારપીટ સે બચાયા. અને પછી લેખક કહે છે કે ડ્રાઈવરને ગમે એમ કરીને મારથી મેં બચાવ્યો. 1.5-2 घंटे बीत गया અને 1.5-2 કલાક જેવું થઈ ગયું. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. मेरी और मेरी पत्नी की हालत बुरी थी. लोगों ने ड्राइवर को मारा तो नहीं पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा. कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जाना पड़ता है. તમે જો બસની બાબતે કોઈ પણ દુર્ઘટના બનતી હોય તો બધા લોકો શું કરતા હશે. આપણા દેશમાં આવું થઈ રહ્યું છે અને આપણા વિસ્તારમાં આવું જ બની રહ્યું છે. પહેલાં કોને પકડશે તો કે ડ્રાઈવરને. બધા લોકો શું કરશે ડ્રાઈવરને મારવાનું શરૂ કરશે. कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा. एक गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा. इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है. આવું વાતાવરણ હતું ત્યાં જ મારી નજર પડી કે એક સામેથી એક ખાલી બસ છે ને આવી રહી હતી. લેખક કહેશે કે મને દેખાણું और उस पर हमारा बस कंडक्टर भी था. અને એની અંદર અમારો જે કંડક્ટર હતો એ પણ બેઠેલો હતો. उसने आते ही कहा अड्डे से नई बस लाया. એટલે કે બસનો જે વિભાગ હતો ત્યાંથી હું નવી બસ લઈને આવ્યો. इस पर बैठिए એમ કે આની અંદર બેસી જાઓ. वह बस चलाने लायक नहीं है. અને કે આ જે બસની અંદર આપણે બેઠા છીએ અને ખોટવાઈ ગઈ છે જે બસ એ બસ બરાબર નથી એટલે કે ખરાબ થઈ ગઈ છે.
फिर मेरे पास एक लोटे में पानी थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी, बच्चों का रोना मुझे से देखा नहीं गया. કંડક્ટરે શું કીધું? આ તમારા બચ્ચા એટલે કે બાળકો છે એ રડતા હતા, એ મારે દેખાણું નહીં, હું જોઈ ન શક્યો. વહી दूध मिल गया, થોડા લેતા આયા. યાત્રીઓ મેં ફિર જાન आई. અને યાત્રીઓ, આ મુસાફરો છે એની અંદર હોશ આવે છે. सबने उसे धन्यवाद दिया. ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए. એટલે કે 12 વાગે એ પહેલાં જ બસનો વિભાગ એટલે કે બસ સ્ટેશન હતું ત્યાં બધા પહોંચી ગયા. મુસાફરો, ડ્રાઈવર, બસ અને લેખકને એ લોકો બધા. कैसे कहूँ કે મનુષ્ય એકદમ સમાપ્ત હો ગઈ है. લેખક કહેશે કે હું કઈ રીતે કહી શકું કે માનવીયના મૂલ્યો છે એ નાશ થઈ ગયા છે, દૂર થઈ ગયા છે. कैसे कहूँ कि लोगों में दया माया ही नहीं है. એમ કે હું કઈ રીતે કહી શકું કે લોકોની અંદર દયા અને માયા નથી. जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है. એમ કે મારા જીવનની અંદર ન જાણે કઈ રીતે કહી શકું કે આવી ઘટનાઓ ન હોય. એમ કે મારા જીવનની અંદર આવી કેટલી બધી ઘટનાઓ છે ને બનેલી છે જેને મેં ભૂલ નહીં શકતા અને જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. ડગા भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नामक की चीज मिलती है. એમ કે મેં મારા જીવનની અંદર ઘણીવાર હું લૂંટાઈ ગયો છું, ઢગાઈ ગયો છું અને ધોખો એટલે કે મારી સાથે કપટ પણ થયું છે. પણ ઘણા બધા એવા સ્થળો છે જ્યાં વિશ્વાસઘાત એટલે કે વિશ્વાસઘાત કરવો એવી નામની વસ્તુ ક્યાંય જોવા મળી નથી. केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है तो जीवन कष्टभर हो जाएगा, परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकार सहायता की है. निराश मन को ढाढ़स दिया है और हिम्मत बधाई है. कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक बात गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूँ. એમ કે રવિન્દ્રનાથ ઠાકુર છે એને પણ ભગવાનને પ્રાર્થના કરેલી છે કે ક્યારે મારા જીવનની અંદર ધોખો ખાવો પડે અથવા તો નુકસાન સહન કરવું પડે તો આવા સમયે શું કરું કે હું તમારી ઉપર શંકા ન કરી શકું. હે ભગવાન, તું મને આવી શક્તિ દે. मनुष्य की बनाई विद्या गलत नतीजे तक पहुंच रही है. અને આ મનુષ્ય જે દેશની અંદર કે માણસે જે નીતિ નિયમો બનાવ્યા છે એ ખોટા રસ્તાની અંદર પહોંચી રહ્યા છે. ગલત નતીજે એટલે કે ખોટા પક્ષની અંદર પહોંચી રહ્યા છે. તો એને બદલના હોગા. અને તો પછી આવું બદલવું પડશે આપણા દેશની અંદર. વસ્તુતઃ આયે दिन इन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है. અને જે અમારા મનની અંદર જે આશા ઈચ્છા છે એની જ્યોતિ બુझी नहीं है એટલે કે મરી નથી ગઈ. महान भारत वर्ष को पाने की संभावना बनी हुई है. અને જે આપણો ભારત દેશ છે એ મહાન ભારત વર્ષ એટલે કે આપણો દેશ છે મહાન ભારત બને એની સંભાવના એટલે કે શક્યતા વધી છે, બની રહેગી અને બની જશે. એમ કે એક દિવસ આપણો ભારત દેશ છે મહાન બની જશે. मेरे मन निराश होने की ज़रूरत नहीं. હે મન, તારે ક્યારેય પોતાના જીવનની અંદર નિરાશ થવાનું નથી.